કંડલાથી શામળાજી નેશનલ હાઈવેની જાહેરાત 2 વર્ષ અગાઉ કરાઈ હતી। જાહેરાત બાદ વિવિધ એજન્સીઓ દ્વારા સર્વેનું કામ શરૂ કરાતા વિરોધ કરાયો હતો। સાબરકાંઠાના ઈડરના 7 ગામના 370થી વધારે ખેડૂતો કોઈપણ સંજોગોમાં જમીન ન આપવા સહિત નેશનલ હાઈવેનો વિરોધ કરી રહ્યા છે। તેમજ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી સતત વિરોધ કરતા રહેલ છીએ। તેમ છતાં એના માટે જાહેરનામા પછી એ લોકોએ અમારા વાંધા પણ લીધા, વાંધાની રજૂઆત પણ બધા લોકોએ કરેલી છે। તેમ છતાં એ વાંધાને કોઈ પણ ચર્ચા કર્યા સિવાય અત્યારે હાલ આ જે વિસ્તારમાં નેશનલ હાઈવે કાઢવા માટે પોતાનો સર્વે કરી અને ખીટા મારવાનું ચાલુ કરેલ છે, જેનો અમે સખત વિરોધ કરતા રહેલ છીએ। જેમાં નાના સીમાંત ખેડૂતોને ઘણું જમીન જતી હોવાથી, ઘણા જમીન વિહોણા થતા હોવાથી, ઘણાના બોર કૂવા જતા હોવાથી ઘણું નુકસાન થઈ રહેલ છે। અમારા નાના ખેડૂતો ખેતી શાકભાજી એના પર નિર્ભર થતા હોવાથી ઘણું નુકસાન છે, જેના માટે અમારા ખેડૂતોનો સખત વિરોધ છે। અંદાજે 365 ખેડૂતોની જમીન, એમાં 100% જમીન સિંચાઈની જે ખેતીલાયક જમીન, એમાં સિંગલ એક પણ એવું નથી કે જ્યાં સરકારી પડતર હોય અને ત્યાં અગાડી આ રોડ જતો હોય। હવે એમાં તમે માનો 365 એટલે કે અંદાજિત 200થી 250 એકર જમીનની અંદરથી આ રોડ પસાર થવાનો છે। અને આ જમીન જે છે એ ટોટલી સિંચાઈવાળી અને ફળદ્રુપ જમીન છે।